શહેર ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મહત્વની સફળતા મળી છે। પોલીસ કમિશનર શ્રી નરસિંહસિંહા કુમાર, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી નિલેશ જાજડિયા, ઇન્ચાર્જ ડીસીપી શ્રી અભિષેક ગુપ્તા અને ઇન્ચાર્જ એસીપી શ્રી ડીજે ચાવડાના માર્ગદર્શન હેઠળ 6 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચના પીઆઈએસએમ ગામેતી, પીઆઈ ડીજે ચુડાસમા, પીઆઈ આરએસ ગોહિલ તથા પીએસઆઈ બીવી ગોહિલની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન શાહરૂખ ઉર્ફે જાવેદ હસન શાહ દીવાન, રહેવાસી કણભા ગામ, તાલુકો કરજણ, જિલ્લો વડોદરાને તેના ગામેથી મોડી રાત્રે ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપી વર્ષ 2020માં ખોટા નામ ધારણ કરી સાગરીતો સાથે મળીને લોન અપાવવાના બહાને લોકોને વિશ્વાસમાં લઈ રૂપિયા મેળવી લેતો હતો। લોન ન અપાવી 14,000 રૂપિયાની છેતરપિંડી અને ધમકી આપવાના ગુનામાં તે છેલ્લા 6 વર્ષથી ફરાર હતો। પકડાયેલ આરોપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે નવાપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। રિપોર્ટ પ્રવીણ વસાવા, વડોદરા।